આમોદ પાલિકા પ્રમુખના વોર્ડમાં દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિકો મહિલાઓ રોષે ભરાઈ। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં પાલિકા પ્રમુખ જલ્પા પટેલના વોર્ડમાં છેલ્લા 1 મહિનાથી દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન બન્યા હતા। વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ નહીં મળતા સ્થાનિક મહિલાઓએ મોરચો કાઢી પાલિકા કચેરી પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરતા મુખ્ય અધિકારીએ ગટર સફાઈ કરવાની મૌખિક બાહેધરી આપતા રોષે ભરાયેલી મહિલાઓનો ગુસ્સો શાંત પાડ્યો હતો। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4 મારુવાસમાં છેલ્લા 1 મહિનાથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે। તેના કારણે દુર્ગંધ મારતું ગટરનું ગંદુ પાણી મહોલ્લામાં પ્રસરી જતા રહીશોમાં પાલિકા કચેરીના સત્તાધીશો સામે રોષ જોવા મળ્યો હતો। મહોલ્લામાં પોતાના બાળકો પણ રમતા હોય રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે સ્થાનિક મહિલાઓનો પાલિકા કચેરી સામે રોષ ફાટી નીકળ્યો હતો, જેથી ગત રોજ સાંજના સમયે ગુસ્સે ભરાયેલી મહિલાઓએ મોરચો કાઢી પાલિકા કચેરીમાં મુખ્ય અધિકારીની ચેમ્બરમાં ઘૂસી જઈ દુર્ગંધ મારતી ઉભરાતી ગટરો બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી। જો કે મુખ્ય અધિકારી પંકજ નાયકે નેશનલ હાઈવે નંબર 64 પાસે ભૂગર્ભ ગટરની લાઇન ડેમેજ થઈ હોવાની કેફિયત રજૂ કરી હતી। મહિલાઓનો ગુસ્સો શાંત પાડ્યો હતો। એ વસ્તુની મને ખબર નહીં કારણ કે બેન જે અત્યારે જે મોરચામાં જાય લેતા એમણે કીધું કે કોઈક 1000 રૂપિયા માંગ્યા છે। એ બાબતની હું તપાસ કરીશ। લગભગ એવું અમારી કર્મચારીનો સ્પષ્ટ સૂચના છે કે અને અમારા કહેવાથી જે લોકો કામ કરતા હોય છે એ પૈસા કોણે માંગ્યા શું માંગ્યા એની ભાઈ અમે લેખિત લઈશું અને જો એમાં જો ખબર પડશે તો એમના સામે પનિશમેન્ટના બી પગલાં લઈશું। સાહેબ ઠેર ઠેર ગામની અંદર ખાડાઓનું સામ્રાજ્ય છે। ગેસ લાઇન દ્વારા જે ખાડાઓ ખોદવામાં આવ્યા છે આજ દિન સુધી તેને પૂરવામાં નથી આવતા। લોકોના ઘર બેસી જાય તેવી પરિસ્થિતિ છે, તેને લઈને શું ગણો? એ તદ્દન ખોટી વાત છે। છેલ્લા 2 દિવસથી હું પોતે જ આ બાબતમાં સ્પેશિયલ ધ્યાન રાખું છું અને 2 દિવસમાં ખાડા પૂરવા માટે મેં સ્પેશિયલ અમારો આમોદ નગરપાલિકામાં ડસ્ટ અને કપચી અને ગ્રીટ મંગાવી રાખેલ છે અને જે ડેબ્રિસ છે જે મકાનોની દુરસ્તી થયેલો જે સામાન એ પૂરી એના પર અમે જે કપચી અને ડસ્ટ નાખીને લેવલિંગ કરી રહ્યા છે। અત્યારે લગભગ પરિસ્થિતિ સારી છે, કોઈ જોવા મળતું નથી। વોર્ડ નંબર 2 ની અંદર સાહેબ મેં તમને રૂબરૂમાં રજૂઆત કરી હતી। આપ સાહેબશ્રીએ અહીંના કર્મચારીને કીધું હતું પણ આજ દિન સુધી તેની કામગીરી કરવામાં નથી આવતી। અહીંના કર્મચારીઓ સાહેબ આપના હુકમની અવગણના કરશે, તેનું શું કારણ છે? એ લગભગ મને ખબર નહીં, બાકી મને જ્યાં સુધી ખબર છે ને તમને હું પૂછું જ છું। ગઈકાલે મારી પાસે એવા મેસેજ આવ્યા કે સાહેબ તમે ખરેખર બહુ સારી કામગીરી કરાવીને અત્યારે જે રોડ મોટરેબલ નહોતો અત્યારે આ 4 વ્હીલર ગાડીઓ બિંદાસ પ્રમાણે નીકળે છે એવા સમાચાર મારી પાસે હું પોતે જોઈ આવ્યો છું। ગામની અંદર લોકમુખે ચર્ચાનો વિષય છે કે પ્રમુખ અને ચીફ ઓફિસરના દરેક કર્મચારીઓ મોટાભાગે હુકમનું અવલોકન કરે છે અને અવગણના કરે છે। એ ખોટી વાત છે, કોઈ એવું હુકમનું અવગણના કરતું નથી અને એવું કોઈ સ્પેશિયલ ધ્યાન પર હોય તો મને જરા જણાવજો। પરંતુ સ્થાનિક લોકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 1 મહિનાથી ગટરો ઉભરાવાની સમસ્યા છે, છતાં પાલિકા તંત્ર કામ કરતું નથી। જો આવતીકાલે ગટરોની સફાઈ નહીં કરવામાં આવે તો બધું જ કીચડ ભળીને પાલિકા કચેરીમાં નાખવામાં આવશે। આજે પાલિકા અમારી કોઈ સેવા કરતું નથી, બરાબર છે। આજે અમે 20 દિવસથી અમારા બહેના છોકરા ધક્કા ખાય છે, આ સિવાય કોઈ અમને દેતું નથી। જવાબદારી લેવાના અમારા છોકરા બીમાર થશે તો આગળ એટલે તૈયારીમાં કુંડિયો સાફ કરાવો અમારે। તમે આની કોઈને રજૂઆત કરી છે? તમે કોઈને રજૂઆત નગરપાલિકામાં રજૂઆત કરેલી છે? સાફ કરવા આવતા નહીં આગળ એરાય પાલિકા કે ભાઈ હવે આટલી મોટી સરકાર છે, સાફ સુથરા સરકાર છે, મોટી સરકાર છે, એનું નામ બદનામણ પાલિકામાં બેસીને લોકો કરે। સરકારને બદનામણ કરવા હારું બેઠા તમે? આટલી સારી સરકાર છે ને એને તમે આવી રીતે ધ્યાન ડોલો ભરી હવા નગરપાલિકામાં આવીશું। નગરપાલિકામાં હવા લઈને એટલે તૈયારી